આપણે મેંગી તો ખાઈ લીધી, ઠામડા કોણ તો આજે આપણે જોવાના છીએ કે દિવાળી મદદથી શું મેંગી બની શકશે કે નહીં બની શકે. તો ચાલો જોઈએ કે દિવાળી મદદથી મેંગી બને છે કે નહીં. પછી તો શું મિત્રો, મેં ભરી લીધો દીવો, મૂકી દીધી ઈટું. ફરતી કોર મૂકવી પડે એમ છે કારણ કે પવન ન આવે ને એ માટે. ફાઇનલી મિત્રો આપણે દીવો પેટાવી નાખ્યો છે ને હવે મૂકી દઈએ આપણે મેંગી બનાવવા માટે પાણી. મિત્રો ગરમ પાણી થાય ત્યાં સુધી તો વેટ કરવો પડશે કેમ કે સે દીવો ઘણી કોરમાં કાંઈ ગરમ પાણી થવાનું. વેટ ફોર રિઝલ્ટ. જોવાનું છે કે દીવાના મદદથી શું મેંગી બની શકે છે કે નહીં. તો જોઈએ. આપણે મેંગી નાખી દઈએ. થઈ ગયું છે મસ્ત ગરમ પાણી અને નાખી દઈએ. મસાલાની પડી મેંગી મસાલો આપણે પછી નાખીએ. લેટ્સ ટ્રાય. બને તાવડી વાત જોઈએ. ફાઇનલી મિત્રો આપણી મેંગી બનવા આવી ગઈ છે ને હવે આપણે નાખવાનું છે એની અંદર મસાલો. ચાલો મિત્રો હવે જોઈએ મેંગી ક્યારે વાર લાગી. ઓ આ એમ અત્યારે લાગે કે ઘણી વારમાં આપણે બની ગઈ વિડીયોમાં. બાકી કલાક જેટલી તો મહેનત થઈ છે તમારે. મિત્રો હવે આપણે મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. પાકડી નહીં થાય બધું પાકડી લાદી નો પકડે એટલા માટે પાકડી નાખી છે. દીવો ઓલાઈ જાય તાવ દે તાજે ખાવા દઈએ પછી ખાઈએ તો ધવાડા નીકળે. ઓરિજિનલ મેંગી બની. ચલો થાળીમાં કાઢીને બાપાજી કે ફાઇનલી મિત્રો આપણી મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણી યારે કોણ કોણ હતા ખબર છે? મેંગીની વાટ જો ઓલા ખાવા વાળા. એક તો આ કેમેરા, બીજો તો યાર સાગર આપણો બ્રધર મેંગી ખાવા એટલે મેંગી ખાવા માટે. ચાલો અમે મેંગી ત્રણેય ભરું ખાઈ લઈએ. આજનો આપણો આ વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં જણાવતા રહેજો. અને જો હવે આવા વિડીયો બનાવીએ કે ન બનાવીએ એ પણ જણાવતા રહેજો. મળીએ પાછા આવા જ નવા વિડીયો સાથે. બાય બાય. મિત્રો આપણે મેંગી તો ખાઈ લીધી, ઠામડા કોણ ધોવે? બની ગયો ને વિડીયો. મમ્મી ઠામડા ધોઈ નાખજો.